સામે જ ખાંડના ભાવમાં ભડકો થયો છે। 3 મહિનામાં ખાંડના ભાવમાં 40% વધારો જોવા મળ્યો છે। છૂટક ખાંડનો ભાવ 60 રૂપિયાને પાર પહોંચ્યો છે। ગોળના ભાવમાં 25% સુધીનો ઉછાળો આવ્યો છે। આગામી સમયમાં ખાંડના ભાવ 70 રૂપિયા થવાની દહેશત જોવા મળી છે। 9 વર્ષ બાદ 25 લાખ ટન ખાંડ આયાતની તૈયારી। દેશમાં ખાંડનું ઉત્પાદન ઘટતા સરકારનો નિર્ણય। ખાંડનો સ્ટોક ઘટતા ભાવમાં વધારો થયો છે। ઇથેનોલમાં જથ્થો ડાયવર્ટ થતા સ્ટોક ઘટ્યો છે। શેરડી અને શીરાનો મોટો હિસ્સો ઇથેનોલમાં વપરાય છે। 2026-27માં ખાંડની નિકાસ શૂન્ય થવાની શક્યતા। સમગ્ર ભારતમાં ખાંડના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યા છે। તહેવારોમાં ખાંડ મોંઘી થવાથી સરકારે ખાંડની સંગ્રહખોરી પર પ્રતિબંધ મૂક્યો છે। સરકારના નવા નિયમનો અમલ 1 સપ્ટેમ્બરથી થશે, 30 નવેમ્બર સુધી રહેશે। સરકારે ખાંડના જથ્થાબંધ વેપારીઓ અને ઉદ્યોગો માટે 15 દિવસની સ્ટોક મર્યાદા લાદવી પડી છે। તો આ નિયમ મુજબ માસિક 10 મેટ્રિક ટનથી વધુ વપરાશ ધરાવતા વેપારીઓ અને ઉદ્યોગ મહત્તમ 15 દિવસનો સ્ટોક રાખી શકશે। દેશમાં ક્રૂડ ઓઇલનું બિલ ઘટાડવા માટે કેન્દ્ર સરકાર પૂરજોશથી ઇથેનોલનો કાર્યક્રમ ચલાવી રહી છે। આ કાર્યક્રમમાં કોઈ અવરોધ ઊભો ન થાય તે માટે સરકારે ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે। તો જથ્થાબંધ ખરીદદારો માટે સ્ટોક મર્યાદા 15 દિવસ કરાઈ છે। હવે ખાંડ મોંઘી મળી શકે છે। રસોડાના બજેટ પર વધારાનો બોજ પડશે। છૂટક ખાંડનો ભાવ 60 રૂપિયાને પાર પહોંચ્યો છે। એથેનોલમાં જથ્થો ડાયવર્ટ કરવા માટે સ્ટોક ઘટ્યો છે। 1 સપ્ટેમ્બરથી નવો નિયમ લાગુ પડશે। તહેવારો સમયે જ ખાંડના ભાવમાં ભડકો જોવા મળ્યો છે। 3 મહિનામાં ખાંડના ભાવમાં 40%નો વધારો થયો છે।